નમસ્કાર, સર્વોદય ક્લાસીસ હાથરોડ દ્વારા આજે આપણે અરવલ્લી જિલ્લાની માહિતી મેળવવાના છીએ। અરવલ્લી જિલ્લાની રચના સાબરકાંઠા જિલ્લામાંથી કરવામાં આવેલી છે। અરવલ્લી જિલ્લાની રચના સાબરકાંઠા જિલ્લામાંથી 15 ઓગસ્ટ 2013 ના રોજ કરવામાં આવેલી છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે। અરવલ્લીની ગિરિમાળાના લીધે અહીંયા અરવલ્લી નામ આપવામાં આવેલું છે, જેનું મુખ્ય મથક છે મોડાસા, જેના તાલુકા છે 7 તાલુકાથી બનેલો આ જિલ્લો છે। 7 તાલુકાની અંદર વાત કરીએ તો પહેલા મોડાસા છે, બીજા નંબરે માલપુર છે, ત્રીજા નંબરે મેઘરજ છે, ચોથા નંબરે ધનસુરા, પાંચમા નંબરે બાયડ, આમ છઠ્ઠા નંબરે ભિલોડા અને સાતમા નંબરે શામળાજી છે। શામળાજી એ નવનિર્માણ એટલે કે હાલમાં જે રચાયેલો તાલુકો છે। તદુપરાંત વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની અંદર મુખ્ય નદીઓની વાત કરીએ તો માજુમ નદી છે, મેશ્વો નદી છે, વાત્રક નદી છે અને હાથમતી નદી પણ અહીંયા આવેલી છે। ખાસ યાદ રાખજો મિત્રો, બૌદ્ધ લોકોનું નિવાસસ્થાન પણ દેવની મોરી તાલુકો શામળાજીની અંદર આવશે। હવે વાત કરીએ, શામળાજીનું પ્રાચીન નામ ગદાધરપુરી અથવા તો ગદાધર તરીકે ઓળખાય છે। તદુપરાંત અરવલ્લી જિલ્લાની અંદર કરમાબાઈનું તળાવ જે શામળાજીની અંદર આવેલું છે, હીરાવાવ મોડાસાની અંદર આવેલી છે, એના પછી વણઝારી વાવ પણ મોડાસાની અંદર આવેલી છે। આ ઉપરાંત ઝાંઝરી ધોધ બાયડની અંદર અને સુણસર ધોધ એ ભિલોડા તાલુકાની અંદર આવેલો છે। અન્ય માહિતી મેળવવા માટે ફોલો કરો। ધન્યવાદ।